હડતાલ રહેશે। અમારી માતૃ સંસ્થા એઓસીડી છે, જેને ઓલ ઇન્ડિયા લેવલનું એક દિવસનું બંધનું એલાન આપેલું છે। અત્યારે હાલ પૂરતું તો એક દિવસ બંધમાં અમે અમારું સમર્થન છે અને આખો દિવસ આજનો દિવસ બંધ રહેશે। પ્રધાનમંત્રીએ ડિજિટલ યુગની વાત કરી રહ્યા છે, તો આજે ડિજિટલ પછી કેમ વિરોધ? પ્રધાનમંત્રીએ જે કંઈ ડિજિટલ યુગની વાત કરી છે, અમારું એમને પૂરેપૂરું સમર્થન છે, પણ એ જે ડિજિટલ યુગની કરવાની વાત છે એની અંદર ઓથોરાઇઝ કરવા માટેની અત્યારે કોઈ એમની જોડે પેરેન્ટ બોડી નથી। પ્રિસ્ક્રિપ્શન છે, ડૉક્ટર છે, એનું ઓથેન્ટિકેશન કરવા માટેની એક કોઈ પેરેન્ટ બોડી નથી। જ્યારે એ બોડીનું નિર્માણ થશે અને જ્યારે નવી કોઈ સિસ્ટમ સરકાર અમલમાં મૂકશે તો અમારો સમુદાય એને પણ આવકારશે। પણ હાલ પૂરતું એવું થાય છે કે એઆઈના માધ્યમથી એક જ પ્રિસ્ક્રિપ્શન 5-5 જગ્યાએ ફરે છે, નવા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થાય છે। ઇવન અમે હમણાં 2 દિવસ પહેલાં અમારું માતૃ સંસ્થાના જે હોદ્દેદારો છે પિયુષ ગોયલ સાહેબને મળ્યા હતા, એમની સામે પણ એમનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું, એમની દવાઓ રજૂ કરી, ત્યારે પણ એમને ખબર પડી કે આ બધી વસ્તુઓ કેટલી ગંભીર છે। એમને પણ અમને આશ્વાસન આપ્યું છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આગળ જતાં અમારી એની જોડે વાટાઘાટો થશે અને અમારા મુદ્દાઓનું નિરાકરણ આવશે। અમને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને મોદી એ તો મુમકિન હે। લાગે છે સરકાર આ મામલે ગંભીરતાથી લેશે? સરકારના અધિકારીઓ જે લેવલે કામ કરી રહ્યા છે અને અમારા જે હોદ્દેદારોની જે પિયુષ ગોયલ સાહેબ જોડે જે મિટિંગ થઈ છે એ એકદમ હકારાત્મક છે। આ અમારો જે ફાર્મસી એક્ટ છે એ વિવિધ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છે, એટલે બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટની કન્સર્ન કરી ગ્રુપ ઓફ મિટિંગ્સ કરી અને એમની સાથે વાટાઘાટો કરવાની અમને સમય આપવાની એવી ખાતરી આપેલી છે। તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે તો આ સરકાર છે એની સાથે અમારું સમુદાયનું વસ્તુ સાંભળશે અને ક્યાંક ને ક્યાંક અમારું નિરાકરણ ચોક્કસપણે આવશે। જો નહીં આવે તો આગળ શું સ્ટેન્ડ રહેશે? અમારી માતૃ સંસ્થા જે પણ અમને સૂચન કરશે અને જે પણ આદેશ આપશે એનું અમે પાલન કરવા માટેની સંપૂર્ણ રીતે બંધાયેલા છે।